રાજ્યમાં ફરી એકવાર દાદાનું બુલડોઝર ચાલ્યું છે। ફરી એકવાર મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। બેટ દ્વારકામાં સરકારની માલિકીની જમીન વર્ષો બાદ ખુલ્લી જોવા મળી। ચાંપતા બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફરી વળ્યા। કાટમાળના ઢગ ખડકાઈ ગયા। દ્વારકાને નવું સ્વરૂપ આપવા માટે કરોડોના નિર્માણ માટે પહેલા દબાણને દૂર કરાયા। આ દબાણો તો કાચા હતા, અસ્થાયી હતા। સરકારી જમીનો ઉપર પાકા મકાનો એવી રીતે બનાવી દેવાયા હતા કે જાણે જમીન એમની પોતાની હોય। જો કે ગૃહ રાજ્ય મંત્રીએ ફરી હુંકાર કર્યો છે, બુલડોઝર તો ચાલશે જ। મકાનોની જગ્યાએ કાટમાળનો ખડકલો, દબાણો પર ફરી વળ્યું બુલડોઝર। વર્ષો બાદ ખાલી દેખાય સરકારી જમીનો। આ દ્રશ્યો યાત્રાધામ દેવભૂમિ દ્વારકાના છે, જ્યાં ફરી એકવાર મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। બેટ દ્વારકામાં વર્ષોથી ખડકી દેવાયેલા દબાણોને ધ્વસ્ત કરી દેવાયા। પોતાની જમીન સમજીને લોકોએ સરકારી જમીન પર જે મકાનો ઊભા કર્યા હતા, તેમના પર બુલડોઝર ફરી વળ્યા। જોત જોતમાં જ્યાં જુઓ ત્યાં કાટમાળના ઢગ ખડકાઈ ગયા છે। બેટ દ્વારકાના બાલાપર ગામમાં ડિમોલેશનની આ કામગીરી કેટલી વ્યાપક છે તે આ દ્રશ્યોને જોઈને સમજી શકાય છે। સમુદ્રથી ઘેરાયેલા બેટ દ્વારકામાં ઠેર ઠેર દબાણો ખડકી દેવાયા। પાકા મકાનો અને દુકાનો ચણી દેવાય। ક્યાંક તો ધાર્મિક જગ્યાઓ પણ ઊભી કરી દેવાય। જો કે હવે આ તમામ દબાણો ભૂતકાળ બની ગયા છે। ગોચરની જમીન પર તાણી દેવાયેલા 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા છે, જેની કિંમત આશરે 70 લાખ રૂપિયા જેટલી છે। સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે અને આપને જે હાલમાં આ દ્રશ્યો બતાડી રહી છે કે જે બેટ દ્વારકાનું જે બાલાપર ગામ આવેલું છે, અહીં આ બાલાપર જે ગામ છે ત્યાં તંત્ર દ્વારા જે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો હાલના જે આ દ્રશ્યો કે જે અંદાજિત 40થી 50 મકાનો ઉપર બુલડોઝર હાલમાં ફેરવી દેવામાં આવ્યું છે અને તંત્રની જે કામગીરી છે તે સતત ચાલુ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કેમ કે અહીંયા બેટ દ્વારકા છે એ એક ટાપુની વચ્ચે જો આ વિસ્તાર આવેલો છે ને અહીંયા પહેલે જે બોટ દ્વારા આવ જાવ થતી હતી ને હાલમાં જે વડાપ્રધાનના એક સૂચન મુજબ એક સરસ મજાનો જે બ્રિજ બનાવીને બ્રિજ પાર કરીને હાલમાં અહીં લોકો આવી રહ્યા છે। દ્વારકાના એસડીએમનું માનીએ તો નગરપાલિકાએ દબાણો દૂર કરવા 250 જેટલા દબાણકર્તાઓને આ જ મહિને 2 વખત નોટિસ ઇસ્યુ કરી હતી। ત્યારબાદ જનસુનાવણી પણ હાથ ધરાઈ હતી, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ હાઈકોર્ટના સ્ટેને જોતા કેટલાક દબાણો દૂર નથી કરવામાં આવ્યા। अभी तक 35 घरों का डिमोलिशन हुआ है जो कि गौचर के ज़मीन के ऊपर है। इन लोगों को हमने 3 तारीख को पहली नोटिस दी थी, सेकेंड नोटिस इनको हमने 7 तारीख को दी थी और 8 और 9 तारीख को एक जन सुनवाई की थी, जिसके अंदर जितने भी लोग इस अफेक्टेड एरिया में हैं उनसे डॉक्यूमेंट लिए गए थे और उन डॉक्यूमेंट को नगर पालिका ने वेरीफाई किया हुआ है। ડિમોલેશન માટે પોલીસે પણ મોટા પાયે વ્યવસ્થા કરી હતી। ડિમોલેશનના સ્થળે સ્થાનિકો કરતા વધુ તો પોલીસ કર્મીઓ દેખાઈ રહ્યા હતા। સવારથી જ બેટ દ્વારકામાં 1000 જેટલા પોલીસ કર્મીઓ ખડકી દેવાયા। જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ તેમજ એસઆરપીએફે મોરચો સંભાળ્યો હતો। દરિયામાં પણ પેટ્રોલિંગ વધારી દેવાયું હતું। જ્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન સાવચેતી રૂપે કેટલાક પગલાં લેવામાં આવ્યા। બેટ દ્વારકામાં યાત્રિકોના પ્રવેશને પ્રતિબંધિત કરી દેવાયો। ખાનગી વાહનોને અટકાવવા બેરિકેટિંગ કરી દેવાયું। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી, મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ, એમટીએફની પણ બોટ પેટ્રોલિંગ, ડ્રોનથી પણ સર્વેલન્સ અમારી ચાલુ છે। બેટ દ્વારકામાં દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ 2022થી ચાલી રહી છે। દ્વારકામાં જે કોરિડોર આકાર લઈ રહ્યો છે તેને જોતા સરકારી જમીનો પરથી વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 2022માં બેટ દ્વારકામાં 262 જેટલા દબાણો દૂર કરાયા હતા, જેની કિંમત 7.60 કરોડ હતી। આ મહિને પણ નગરપાલિકાએ મોટા પાયે દબાણો દૂર કર્યા છે। લાઇટ હાઉસ પાસે 1.5 કરોડની 150 ચોરસ મીટરની જમીન ખાલી કરાવાઈ છે, જ્યારે દ્વારકા મંદિરના હાથી ગેટ પાસે 200 ચોરસ મીટર જમીનમાંથી દબાણો દૂર કરાયા છે। મેઇન રોડ પર પણ 500 ચોરસ મીટરમાંથી દબાણો દૂર કરાયા છે। द्वारका हाथी गेट, द्वारकाधीश के मंदिर के बाहर का जो हाथी गेट है, वहाँ पर जो इलीगल कंस्ट्रक्शंस थे उसके अंदर तकरीबन 200 स्क्वायर मीटर की ज़मीन, वैल्यू तकरीबन 10 लाख, इसको 3 जनवरी को खाली किया गया था।
उसके बाद मेन रोड द्वारका, जिसके ऊपर तकरीबन 500 स्क्वायर मीटर की ज़मीन के ऊपर जो इलीगल एनक्रोचमेंट हुआ था, उस एरिया को वापस 3 जनवरी को खाली किया गया, जिसकी वैल्यू तकरीबन 5 करोड़ रुपए है। બેટ દ્વારકા દરિયાઈ વિસ્તાર હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ ક્ષેત્ર ઘણું સંવેદનશીલ છે. આ વિસ્તારમાં દબાણો ઊભા થઈ જવા એ જોખમમાં વધારો કરે છે. એવામાં તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં તંત્રની કામગીરીની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે બેટ દ્વારકા દેશભરના કરોડો લોકો માટે આસ્થાની ભૂમિ છે. કૃષ્ણ ભૂમિમાં કોઈ પણ ગેરકાયદેસર અતિક્રમણ નહીં થવા દેવાય. આપણી આસ્થા અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ગેરકાયદે દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. આ તો વાત થઈ દ્વારકાની. રાજ્યમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવાની ડ્રાઈવ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. પછી તે દરિયાકાંઠાનો વિસ્તાર હોય કે પછી આંતરિક ભાગો હોય, ગોચરની જમીન પર કરવામાં આવતા ખેતીના દબાણો પણ દૂર કરવામાં આવી રહ્યા છે. આ પહેલા ડિસેમ્બરમાં પણ મોટા પાયા પર રાજ્યમાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. 14 ડિસેમ્બરે આણંદની બોરસદ ચોકડી પાસે સરકારી જમીન પરથી 327 દબાણો દૂર કરાયા હતા. 23મી ડિસેમ્બરે વેરાવળમાં 45 પાકા મકાનોના દબાણ દૂર કરી 3500 ચોરસ મીટર સરકારી જગ્યા ખુલ્લી કરાઈ હતી. 12 ડિસેમ્બરે કોડીનારના દેવડી ગામે રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. 20 ડિસેમ્બરે કોડીનારમાં મેગા ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ જ મહિને 7 જાન્યુઆરીએ ગીર સોમનાથના સૂત્રાપાડામાં 900 વીઘા ગોચરની જમીન પરથી દબાણો દૂર કરાયા હતા. આ તમામ દ્રશ્યો દેખાડે છે કે રાજ્યમાં કઈ હદે દબાણો ખડકાયેલા છે. સ્થાનિક તંત્ર વર્ષો સુધી દબાણો સામે હરકતમાં નથી આવતું. તંત્રની નજરની સામે જ સરકારી જમીનો પચાવી પાડવામાં આવે છે. ઘણીવાર તો દબાણો દૂર કર્યા બાદ તે જ જગ્યા પર ફરી દબાણો ઊભા થઈ જાય છે, જેના પરિણામે મેગા ડિમોલેશન હાથ ધરવાની નોબત આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કરવી છે આરોગ્યની. આપણે જમીએ છીએ પણ ખાલી ભૂખ સંતોષવા માટે જમીએ છીએ? ના, આપણે જે જમીએ છીએ એ ખોરાક આપણું સ્વાસ્થ્ય સાચવે છે, પોષણ પૂરું પાડે છે. પણ આવું થાય એવું જરૂરી નથી. એનાથી ઉલટું પણ થઈ શકે છે. કારણ કે જે ઘી, તેલ, મસાલા આપણે આરોગ્યપ્રદ સમજીને ખાઈએ છીએ એ આપણા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. નકલીના સોદાગરો બેફામ બન્યા છે. એમના માટે કમાણી લોકોના સ્વાસ્થ્ય કરતા વધારે વહાલી છે. નજીવો નફો રળવા માટે લોકોને મોતના મુખમાં પહોંચાડવા સુધી પણ આ લોકો પહોંચી જાય છે. ઠેર ઠેર પકડાયેલા નકલી ઘીએ ફરી એ સાબિત કર્યું છે કે નકલીના સોદાગરો ખૂણે ખૂણે છે અને એમનાથી બચવાની જવાબદારી આપણી જનતાની છે. કેમ કે તંત્ર ફક્ત તહેવારોમાં જ જોવા મળે છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા. ખાદ્ય ચીજ વસ્તુઓ ખરીદતા પહેલા સાવધાન. તમે જે ઘી કે તેલને અસલી સમજીને ખરીદો છો, આરોગો છો, તે નકલી કે ભેળસેળ વાળું હોઈ શકે છે. ભેળસેળિયાઓ કાળી કમાણી માટે તમને ઝેર પધરાવી દેતા પણ ખચકાતા નથી. નકલીની જાળ એટલી વ્યાપક છે કે તેના પર અંકુશ મૂકવો હવે લગભગ અશક્ય થઈ ગયું છે. જો કે સમયાંતરે નકલીના સોદાગરો પકડાતા રહે છે. આ સિલસિલામાં હવે સુરત અને રાજકોટનો ઉમેરો થયો છે, જ્યાં ઘીના નામે એવી વસ્તુ વેચાતી હતી જે ખાવાથી સાજો માણસ પણ બીમાર થઈ જાય છે અને કેન્સર જેવી બીમારીઓનો ભોગ બની શકે છે. દ્રશ્યમાં તમે જે જગ્યા જોઈ રહ્યા છો તે સુરતના ઓલપાડના માસમા ગામની એક ફેક્ટરીના છે. દ્રશ્યો જોતા તમને સામાન્ય લાગશે, પણ એવું નથી. કેમ કે અહીં જે ઘી અને તેલનું પેકિંગ કરવામાં આવતું હતું તે અસલી નહીં પણ નકલી હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જ્યારે તપાસ શરૂ કરી ત્યારે અહીં મોટા પાયા પર ઘી અને તેલના ડબ્બા મળ્યા, પેકિંગનો સામાન મળ્યો. જો કે મૂળ વાત એ છે કે આ ઘી અને તેલ ખાવા જેવું છે જ નહીં, કેમ કે તેમાં ભારોભાર ભેળસેળ કરવામાં આવી હતી. સુરત જિલ્લામાં ફરી એકવાર અસ્થિના નામે નકલીનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. એસએમસી દ્વારા ઓલપાની માસમા ગામની જે સીમ છે ત્યાં 2 જેટલા ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. ગત રાત મોડી રાતથી જ એસએમસી દ્વારા આ માસમા ગામની સીમમાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે ત્યાં મોટી માત્રામાં ઇન્ડસ્ટ્રીઓ આવી છે. ત્યાં ગોડાઉનમાં 2 મોટા ગોડાઉન ઝડપી પડ્યા છે. ખાસ કરીને જે નકલી ઘી અને નકલી તેલ બનાવવાની એક મોટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. ખાસ કરીને એસએમસી દ્વારા રેડ કરવામાં આવી હતી. અગાઉ પણ આ જ વિસ્તારમાં
LCB દ્વારા પણ રેડ કરવામાં આવી છે, ત્યારે મોટી માત્રામાં નકલી ઘી પકડાયું. ફરી એકવાર આ જ વિસ્તારમાંથી નકલી ઘી પકડાતા આજે લોકોના જે જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ખૂબ જ મોટી માત્રામાં નકલી ઘી અને નકલી જે તેલ છે અહીં ઝડપી પાડવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે વીર મિલ્ક અને આરકે એન્ટરપ્રાઇઝ સામે કાર્યવાહી કરીને 7.4 ટન નકલી ઘી સહિત 25 ટન જથ્થો જપ્ત કર્યો છે, જેની કિંમત 69 લાખ જેટલી છે. એડિલ્ટ્રન્ટ પણ પકડવામાં આવ્યું છે મોટા પ્રમાણમાં, ફેટી એસિડ, ઇમર્જીફાઈંગ એજન્ટ, ઘી ફ્લેવર. અને આ વ્યક્તિ આ બનાવટી ઘી અને ઉપર શુદ્ધ ગાયનું ઘી, પ્રીમિયમ ગાયનું ઘી એવા લેબલ મારીને વેચતા હતા. અને આ માટેના જે કેમિકલ છે એ મુદ્રા બંદરે ઇમ્પોર્ટ કરતા હતા, ત્યાંથી ટ્રેડર્સ થ્રુ સુરત મંગાવતા હતા. અને ઘીની અંદર જે કેમિકલ નાખતા હતા એવું કેમિકલ નાખતા જેથી કરીને લેબોરેટરીમાં એ ઘીનો રિપોર્ટ પાસ આવે. તો એક સાયન્સ સાથે પણ એક રમત રમતા હતા અને એક ભેળસેળિયા ઘીને શુદ્ધ ઘી તરીકે માર્કેટમાં વેચવા તથા લેબમાં પણ એને ખોટી રીતે પાસ થાય એવા કેમિકલોનો ઉપયોગ કરીને બનાવતા હતા. એવો જથ્થો મોટો પકડી પાડ્યો છે. આ ગોડાઉનને જોતા સમજી શકાય છે કે કેટલા મોટા પાયા પર અહીં નકલી તેલ અને ઘીનો વેપલો કરવામાં આવતો હશે. એસએમસીએ 1 કરોડ રૂપિયાનું ઘી અને તેલ જપ્ત કરીને 2 લોકોની અટકાયત કરી છે. હજુ 28 ડિસેમ્બરે જ સુરતના કામરેજમાં પણ નકલી ઘી બનાવતું કારખાનું ઝડપાયું હતું. કઠોરની માનસરોવર રેસિડેન્સીના એક ફ્લેટમાં પ્રવીણ હરખાણી નામનો વ્યક્તિ નકલી ઘી બનાવીને વેચતો હતો. પોલીસે 108 ડબ્બા અને 38 ખાલી ટીન કબજે કરી તેની ધરપકડ કરી હતી. તે જાણીતી બ્રાન્ડના ડબ્બામાં નકલી ઘી ઠાલવીને લોકોને મૂર્ખ અને બીમાર બંને બનાવતો. આ વાત તો થઈ સુરતની. હવે રાજકોટના દ્રશ્યો જુઓ, જ્યાં સીતારામ વિજય ડેરી ફાર્મ નામની એક દુકાનની બહાર લખ્યું તો છે ગીરની ગાય અને ભેંસનું શુદ્ધ ઘી. જો કે આ ઘી ન તો ગીરની ગાય કે ભેંસના દૂધમાંથી બનેલું છે કે ન તો શુદ્ધ છે. વાસ્તવમાં આ ઘી છે જ નહીં, કેમ કે તેમાં સિન્થેટિક કલર અને ફોરેન ફેટ છે. આરોગ્ય વિભાગે થોડા સમય પહેલા ડેરીમાંથી ઘીના નમૂના લીધા હતા. લેબ ટેસ્ટમાં નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી વેચવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. એટલે કે ભેળસેળયુક્ત ઘી જે છે તે સીતારામ ડેરીની અંદર વેચવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા અહીંયાથી ગાય અને ભેંસના જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પણ તેમની સામે જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સીતારામ ડેરીના છે કે જ્યાં હજુ પણ 100% શુદ્ધ ગીર ગાયનું શુદ્ધ ઘી 660 રૂપિયાનું કિલો અને ગીર ભેંસનું શુદ્ધ ઘી ₹600 કિલોના બોર્ડ જે છે તે લગાવવામાં આવ્યા છે. અને અહીંયા ઘી જે છે તે હજુ પણ વેચવામાં આવી રહ્યું છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ ઘીના છે કે જે ગીર ગાયનું ઘી કહી અને ભેળસેળયુક્ત ઘી વેચવામાં આવતું હોવાની કાર્યવાહી જે છે તે હવે કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આરોગ્ય વિભાગને ઘીના નમૂના અયોગ્ય હોવાનો રિપોર્ટ આવ્યો, તેમ છતાં પણ આ ડેરીમાં ઘીનું બેરોકટોક વેચાણ થઈ રહ્યું હતું. ન તો દુકાનના માલિકે રિપોર્ટને ગંભીરતાથી લીધો કે ન તો આરોગ્ય વિભાગે. દુકાનદારનું માનીએ તો તે વાંકાનેરથી ઘી મંગાવે છે, એટલે તેને ભેળસેળનો ખ્યાલ નહોતો. કરવી પડે તો કરે, બીજું શું થાય સાહેબ? આ શુદ્ધ ઘીના નામે ભેળસેળયુક્ત ઘી વેચાતું હોવાનું સામે. હા તો હવે કરશે જે કરવી તો કાર્ય સાહેબ, બીજું શું થાય? એટલે તમે અહીંયા ઘી બનાવો છો? ના, બનાવતા નથી, વેચાતી. તો તમે ક્યાંથી લો છો? અમે અહીં વાંકાનેરથી લઈ છીએ. વાંકાનેર? હા બરાબર. તો આ ત્યાંથી ઘી આવે છે, આમાં તો ગીર ગાયનું ઘી એવું લખે. એ લોકો કહે છે ગીર ગાયનું, તો પછી હવે બીજું શું? તો આમાં આરોગ્ય સાથે ચેડા નથી થતા? આરોગ્ય સાથે હવે પણ બંધ જ કરવું પછી ક્યાં વાત છે સાહેબ? હજુ તો તમે વેચી રહ્યા છો, તમારી સામે કાર્યવાહી થઈ છે છતાં. હા તો બરાબર. તો હવે વેચશો કે નહીં? હવે આજથી જ બંધ કરવાનું. શું બસ માઈ ગયું ને આમાં ન મળે તો ફેર પડે. બરાબર. ભેળસેળિયાઓ કઈ હદે બેફામ બન્યા છે તેનો આ દ્રશ્ય પુરાવો છે. ખુલ્લેઆમ ભેળસેળિયા ઘીનો વેપલો થઈ રહ્યા છે. ઘી શુદ્ધ હોવાનો છક્કે ચોક દાવો કરાય છે અને લોકો છેતરાય પણ છે. આ ઘીમાં એવો તો કેવો કેમિકલ હતો જે તેને ઝેરી બનાવે છે, એ હવે સીધું આરોગ્ય અધિકારી પાસેથી જ સાંભળીએ. આપણને જે છે યલો કલર્ડ સોલ્યુબલ ડાયની હાજરી જોવા મળી છે. એટલે કે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જુઓ તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય. તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી. અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું. એટલે કે તેની અંદર ફોરેન ફેટ, વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે. એટલે આ જે છે નમૂનો અનસેફ
પ્લસ સબસ્ટાન્ડર્ડ બંને જાહેર થયો છે, જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય. આ જે છે આવું ઘી જે છે ખાવાને કારણે જે છે આપણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ જે છે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. સાંભળ્યું તમે? ઘીમાં પીળો રંગ લાવવા માટે સોલ્યુબલ ડાઈનો ઉપયોગ અને દૂધને બદલે ફોરેન ફેટ અને વેજીટેબલ ફેટનો ઉપયોગ થતો, જેને આરોગીને વ્યક્તિ કેન્સર અને પેટના ગંભીર રોગોને નોતરે છે. જેને ઘી કહી જ ન શકાય તેને આ ભેળસેડિયાઓ શુદ્ધ ઘીના નામે વહેંચતા હતા. હજુ 2 દિવસ પહેલા જ રાજકોટમાં શંકાસ્પદ પનીર બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. શીતલ પાર્ક વિસ્તારમાં ધમધમતી આ ફેક્ટરીમાંથી એસઓજીએ 800 કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ પનીરમાં પણ ઘી જેવો જ ખેલ કરવામાં આવતો હોવાની શંકા છે. આરોગ્ય વિભાગે પનીરના સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલી દીધા છે. પ્યોર આઈસ્ક્રીમની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો યુઝ કરવાની સખ્ત મનાઈ છે. જ્યારે ફ્રોઝન ડેઝર્ટ છે તો તેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ કે ઓઇલનો યુઝ કરી શકો છો. તેવી જ રીતે પ્યોર પનીર તેની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની જે છે કાયદામાં કોઈ જોગવાઈ નથી. જ્યારે પનીર કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેની અંદર જે છે તે વેજીટેબલ ફેટ કે તેનું જે છે ઉમેરવાનું જે છે કાયદામાં પરવાનગી છે. તો એવી જ રીતે આ વસ્તુ જે છે તો આપ સમજી શકો કે પનીર જેવી વસ્તુ જે છે તે છે એ શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે. આપણા દ્વારા જે છે પનીરનો જે કોન્ટેક્સ્ટ એનાલોગ છે તેનું આપણા દ્વારા સેમ્પલ લેવામાં આવ્યું છે અને બરોડા લેબ ખાતે મોકલી આપવામાં આવ્યું છે. તે સેમ્પલનું જે કંઈ પણ રિઝલ્ટ આવશે તો તેને અનુસંધાને આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે. તો આ તરફ બનાસકાંઠામાં પણ ભેળસેડિયાઓ પર મોટી કાર્યવાહી કરાઈ છે. જિલ્લાની 14 પેઢીઓમાંથી લેવાયેલા ઘી, મસાલા, મરચું અને રાયડાના તેલના સેમ્પલ ટેસ્ટમાં ફેલ આવતા આ વેપારીઓ સામે કાર્યવાહી કરાઈ છે. ડીસા, અંબાજી અને થરાની પેઢીઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ કિસ્સા જોતા સમજી શકાય છે કે એક સામાન્ય વ્યક્તિ ભેળસેળથી કેવી રીતે ઘેરાયેલો છે. નફાખોરો લોકોના જીવના જોખમે પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આવા કિસ્સામાં તો સાવચેતી જ બચાવી શકે છે અને એ જ સૌથી મોટો ઉપાય છે. જો તમે બજારમાં વેચાતું ઘી ખરીદો છો તો તેની અસલી નકલીની તપાસ જાતે જ કરી શકો છો. આ માટે કેટલાક ટેસ્ટ આ પ્રમાણે છે. એક કપમાં પાણી લો, તેમાં 1 ચમચી ઘી નાખો. જો ઘી કપમાં ઉપર તરતું હોય તો તે અસલી છે અને જો નીચે બેસી જાય છે તો ઘી શંકાસ્પદ છે. આ ઉપરાંત તમે હથેળી પર રાખીને પણ ઘીનો ટેસ્ટ કરી શકો છો. આ માટે થોડું ઘી તમારી હથેળી પર મૂકો અને 1 મિનિટ સુધી રાહ જુઓ. જો ઘી હથેળી પરથી ઓગળવા લાગે છે તો તે અસલી છે. ઘી હથેળી પર ન ઓગળે તો તે શંકાસ્પદ હોઈ શકે છે. ઘીમાં રંગની ભેળસેળ છે કે નહીં તે પણ તમે ઘરે માપી શકો છો, તપાસી શકો છો. આ માટે એક વાસણમાં ઘીને ગરમ કરો. જો ગરમ થયા બાદ ઘીનો રંગ બદલાય તો સમજી લો કે શંકાસ્પદ છે. પણ જો ઘીનો રંગ પહેલા જેવો જ રહે તો તે અસલી હોઈ શકે છે. હાલ જે શિયાળામાં બજારોમાં વસાણાનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વસાણા ખરીદતા પણ ચેતજો, કેમ કે તેમાં વપરાતા તેલ અને અન્ય મસાલા પણ ભેળસેળ યુક્ત હોઈ શકે છે. ઉત્તરાયણ નજીક છે ત્યારે ઊંધિયું જલેબીનું મોટા પાયે વેચાણ થઈ રહ્યું છે ત્યારે તેમાં પણ ભેળસેળ યુક્ત તેલ અને વાસી શાકભાજીનો ઉપયોગ થયેલો હોઈ શકે છે. ફૂડ એન્ડ ડ્રગ કમિશનરનું માનીએ તો રાજ્યમાં આ માટે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તહેવારો આવતા હોય ત્યારે તહેવાર દરમિયાન તહેવાર સ્પેસિફિક આઇટમોનું વેચાણ, ઉત્પાદન, ખરીદ વધતું હોય છે, સામાન્ય વાત છે. અત્યારે જ્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે ગુજરાતમાં, અમદાવાદમાં ખાસ કરીને ઊંધિયું, જલેબી તથા જે વસાણા હોય, શિયાળોના પાક બધા હોય, તલની ચીકી હોય, તલનું કચેરી હોય, તો આ બધી જ આઇટમોનું એક કોઈ લેભાગુ તત્વો જે સમાજમાં 2 થી 3% જેવા હોય છે, જે ખાદ્ય પદાર્થમાં મિલાવટ કરીને ખોટો નફો રળી લેવાનું એમ રાખીને લોકોના આરોગ્ય સાથે છેડા ન કરે એના માટે ટીમ સતત કાર્યરત છે. ભેળસેળ અને ભેળસેડિયા આ બંનેથી બચવું જરૂરી છે. આ એવા નફાખોરો છે જેઓ કમાણી માટે બાળકોના જીવ સાથે ચેડા કરતા પણ ખચકાતા નથી. એવામાં લોકોએ ચેતવું જરૂરી છે, કેમ કે સવાલ જિંદગીનો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.